અમદાવાદનું રેલવે સ્ટેશન કહેવાય છે અમદાવાદ જંકશન, મુંબઈનું બેન્ડ્રા ટર્મિનસ અને કાનપુર સેન્ટ્રલ. તો હવે સવાલ એ થાય છે કે આ છે તો બધા રેલવે સ્ટેશન જ, પણ આ નામમાં ફરક કેમ છે? ખબર છે? તો ચલો આજે મારી એટલે કે હેલીની સાથે આની પાછળનો મતલબ પણ સમજી લઈએ. કારણ કે જો આપણે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોઈએ તો આ બેઝિક જીકે તો હોવું જ જોઈએ, રાઈટ? સો શરૂ કરીએ. સૌથી બેઝિક છે નોર્મલ રેલવે સ્ટેશન, જ્યાં ખાલી બે દિશામાં ટ્રેન જતી હોય અને ત્યાં ખાલી સિટીનું નામ હોય. પછી છે જંકશન, જ્યાંથી ટ્રેનની એન્ટ્રી અને એક્ઝિટ માટે એટલીસ્ટ 3 રૂટ્સ હોય. એટલે એક તો જ્યાંથી ટ્રેન આવી રહી છે એ, અને એ સિવાયના બીજા 3 અથવા તો એનાથી વધારે રૂટ્સ હોય, તો એ જગ્યાને કહેવાય છે જંકશન, રેલવે જંકશન. સેન્ટ્રલ, આ એક એવું સ્ટેશન છે જે સૌથી જૂનું અને બિઝીએસ્ટ સ્ટેશન હોય. આ સ્ટેશનથી તમને દેશના ઓલમોસ્ટ બધા મેજર રૂટ્સની ટ્રેન મળી જાય. અને જે સિટીમાં સેન્ટ્રલ સ્ટેશન હોય એ યુઝ્યુઅલી એ સિટીનું સૌથી મોટું રેલવે સ્ટેશન હશે. અને જરૂરી નથી કે દરેક શહેરમાં સેન્ટ્રલ સ્ટેશન હોય. ઇનફેક્ટ સેન્ટ્રલ સ્ટેશન આખા ભારતમાં ખાલી 5 જ છે. એક છે મુંબઈ સેન્ટ્રલ, મેંગલોર સેન્ટ્રલ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ અને કાનપુર સેન્ટ્રલ. નેક્સ્ટ ઇઝ ટર્મિનલ ઓર ટર્મિનસ. એનો મતલબ કે એની આગળ કોઈ રસ્તો જ નથી, એ ત્યાં ટ્રેકનો ધી એન્ડ થઈ જાય. આપણે ટ્રેનમાં ફ્રીક્વન્ટલી ટ્રાવેલ કરતા હોઈએ કે ના કરતા હોઈએ, પણ આ જે બેઝિક ઇન્ફોર્મેશન છે બધાને ખબર હોવી જોઈએ, નહીં? તમને ખબર પડી ગઈ? હવે તમે ભૂલી ના જાઓ એના માટે વિડીયો સેવ કરી લો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની સાથે શેર કરી દો, જેથી કરીને એમને પણ આ બેઝિક ડિફરન્સ ખબર પડી જાય. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો ગુજરાતસમાચાર.com.